સેમેસ્ટર 3 કોસ્ટ એકાઉન્ટની અંદર પ્રત્યક્ષ મજૂરી આ ચેપ્ટરની અંદર ઓક્ટોબર નવેમ્બર 2018માં પૂછાયેલ એક્ઝામ્પલ જોઈશું. આજે રકમ જોઈએ તો શ્રી ગાંધી એક કાર્ય પૂર્ણ કરવા માટે 20 કલાક લે છે. એટલે કે 20 કલાકનો સમય લે છે એટલે એ લીધેલ સમય આપણો ગણાશે. એટલે કે ટાઈમ ટેકન બરાબર એ આપણને 20 કલાક આપવામાં આવ્યું છે, જે આપેલ સમયના 80% છે. એટલે કે 80% પ્રમાણે આપણા જે કલાકો છે એ 20 કલાકો છે. તો આપેલ સમય 100% હોય તો લીધેલ સમય આપણો 80%, તો બચાવેલ સમય જે છે એ આપણે આવશે 20%. અને આપણને જે અહીં આપવામાં આવ્યું છે કે લીધેલ સમય અહીંયા આપણને કહ્યું છે કે પૂર્ણ કરવા માટે 20 કલાક લે છે, તો આ લીધેલ સમય એ 80% પ્રમાણે આપણને 20 કલાક આપ્યો છે. તો આના ઉપરથી આપણને આપેલ સમય એ મળશે અને એની સાથે આપણને બચાવેલ સમય પણ મળશે. હવે અગાઉની બીજી ડિટેલ જોઈએ. કલાક દીઠ વેતન દર ₹60 છે. એટલે કે આપણો આર જે કહેવામાં આવે છે કે વેતન દર જે આ છે એ આપવામાં આવ્યો છે એ ₹60 છે. ત્યારબાદ એક પેદાશની માલ સામગ્રીની પડતર ₹200 છે. એટલે કે માલ સામગ્રી આપણને આપવામાં આવે છે ₹200. પ્રત્યક્ષ ખર્ચ એટલે અહીં પ્રત્યક્ષ ખર્ચ પણ આપવામાં આવ્યો છે ₹40. કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના 140% છે. એટલે જે મજૂરી આવશે એના 140% કરશું તો આપણને કારખાના પરોક્ષ ખર્ચ મળશે. હવે સમય વેતન, કાર્ય વેતન, એલસી યોજના, રોવેન યોજના મુજબ કારખાનાની પડતર શોધવાની છે. હવે કારખાનાની પડતર શોધવી હોય તો આપણે પહેલાં તો પ્રત્યક્ષ મજૂરી શોધવી પડે. શા માટે? તો અહીં આપણને પ્રત્યક્ષ મજૂરી આપવામાં આવી નથી. માલ સામાન આપવામાં આવ્યો છે, પ્રત્યક્ષ ખર્ચ આપવામાં આવ્યા છે અને કારખાના ખર્ચ એ પ્રત્યક્ષ મજૂરીના છે. એટલે પહેલું કામ આપણે પ્રત્યક્ષ મજૂરી શોધવી પડશે, એના આધારે આપણને કારખાના ખર્ચ પણ મળશે, તો આપણે કારખાના પડતર શોધી શકાશે. તો પ્રત્યક્ષ મજૂરી શોધવા માટે અહીંયા આપણને શરૂઆતમાં ડિટેલ આપી છે, તો એનો ઉપયોગ કરશો. તો લીધેલ સમય આપણને આપવામાં છે 20 કલાક, વેતન દર બીજો આપવામાં આવે છે ₹60. હવે ધારણા કરવી પડશે. અહીંયા આપણને કહ્યું છે એ પ્રમાણે કે આપેલ સમયના 80% એ લીધેલ સમય છે. તો ધારો કે આપેલ સમય 100% છે માઇનસ લીધેલ સમય 80%, જે અહીંયા આપણને કહ્યું છે કે કાર્ય પૂર્ણ કરવા માટે 20 કલાક લે છે, જે આપેલ સમયના 80% છે. તો આપેલ સમય 100, તો એનો લીધેલ સમય 80%, અને 80% પ્રમાણે આપણને કલાકો પણ આપવામાં આવ્યા છે. તો અહીંયા આપણે લખ્યા છે 20 કલાક. તો આપેલ સમયમાંથી લીધેલ સમય બાદ કરશું તો બચાવેલ સમય મળશે 20%. તો હવે એના આધારે આપણે આ જે લીધેલ સમયના કલાકો આપવામાં આવ્યા છે એના આધારે આપણે આપેલ સમય શોધશું. તો 80% એ લીધેલ સમય 80% હોય તો આપેલ સમય 100% થાય. તો લીધેલ સમય જો 20 કલાક હોય તો આપેલ સમય કેટલા કલાક, એ રીતના પદ મૂકશું. તો 20 × 100 / 80, એટલે અહીંયા આવશે આપણા 25. આ 25 જે છે એ આપણો આપેલ સમય ગણાશે. એટલે કે TA, ટાઈમ એલાઉ. 20 કલાક લીધેલ સમય જે આપણને આપવામાં આવ્યો જ છે, લીધેલ સમય ટાઈમ ટેકન, અને એમાંથી આપણને 25માંથી આપેલ સમયમાંથી લીધેલ સમય બાદ કરશું તો 5 કલાકે આપણો બચાવેલ સમય આવશે. તો અહીંયા આપણે જે 3 સમય જે હોય છે એ આપણને મળી ગયા છે, આપેલ સમય, લીધેલ સમય અને બચાવેલ સમય. અને બીજું કે આપણી પાસે વેતન દર પણ છે. તો એના આધારે આપણા જે 4 પદ્ધતિ છે એ 4 પદ્ધતિનો આપણે વેતન શોધવાનું રહેશે, પ્રત્યક્ષ મજૂરી શોધવાની રહેશે. તો પહેલું જે છે આપણું સમય વેતન. તો સમય વેતન એટલે લીધેલ સમય ગુણ્યા વેતન દર. લીધેલ સમય એટલે ટાઈમ ટેકન, અહીં ટાઈમ ટેકન છે 20 કલાક, તો 20 કલાક ગુણ્યા આપણો વેતન દર જે છે અહીંયા આપણને ઉપર આપવામાં આવ્યો હતો ₹60. તો અહીંયા આપણે ₹60 લીધા છે, એટલે સમય વેતન મુજબ વેતન આવશે 1200. એટલે પ્રત્યક્ષ મજૂરી જે છે એ સમય વેતનની અંદર આવશે 1200. ત્યારબાદ કાર્ય વેતન છે. કાર્ય વેતનની અંદર અહીં આપણને ઉત્પાદનના એકમો આપવામાં આવ્યા નથી, એટલે આપણે સમયના આધારે કાર્ય વેતન શોધવાનું રહેશે. તો સમયના આધારે કાર્ય વેતન શોધવું હોય તો એનું સૂત્ર છે કે આપેલ સમય ગુણ્યા વેતન દર. આપેલ સમય એટલે કે ટાઈમ એલાઉ. તો ટાઈમ એલાઉ જે છે અહીંયા આપવામાં આવે છે 25 કલાક. તો 25 કલાક ગુણ્યા ₹60 કરવાના રહેશે, એટલે કાર્ય વેતન આવશે 1500. ત્યારબાદ એટલે આ કાર્ય વેતન મુજબ આપણે પ્રત્યક્ષ મજૂરી આવી ગઈ છે. ત્યારબાદ હેલ્સી યોજનામાં વેતન. તો હેલ્સી યોજનાનું સૂત્ર છે T × R વત્તા કૌંસમાં 50% કૌંસમાં TS × R. T એટલે ટાઈમ ટેકન, લીધેલ સમય, R એટલે વેતન દર, TS એટલે બચાવેલ સમય, ટાઈમ સેવ,
અને આર એટલે ફરીથી વેતન દર. તો ટાઈમ ટેકન એટલે કે લીધેલ સમય, તો લીધેલ સમય આપવામાં આવે છે 20 કલાક. તો અહીંયા આપણે લીધા છે 20 કલાક ગુણ્યા રેટ વેતન દર છે 60 પ્લસ કાઉન્સમાં 50% કાઉન્સમાં ટીએસ એટલે બચાવેલ સમય, તો એ આપવામાં આવે છે 5 કલાક. તો 5 ગુણ્યા વેતન દર છે 60. એટલે પહેલા કાઉન્સમાં આપણે ગુણાકાર કરશું 20 ગુણ્યા 60 એટલે 1200 વત્તા કાઉન્સમાં 50% 5 ગુણ્યા 60 કરશું એટલે 300 આવશે. એટલે ફરીથી 1200 300 ને આપણે 50% કરશું એટલે આવશે 150. તો બસ 1200 વત્તા 150 એટલે રકમ આવશે 1350, જે આપણે હેલ્સી યોજના મુજબ પ્રત્યક્ષ વેતન ગણાશે. એટલે કે બીજી રીતના કહીએ તો પ્રત્યક્ષ મજૂરી હેલ્સી યોજનામાં 1350. ત્યારબાદ રોવેન યોજના જોઈએ તો એમાં અગાઉના પાર્ટ બધામાં સરખો જ આવશે, હેલ્સીમાં અને રોવેનમાં, કે સમય વેતન એટલે કે ટી ગુણ્યા આર વત્તા કાઉન્સમાં ફરીથી ટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ એટલે કે બચાવેલ સમય અને ટીએ એટલે આપેલ સમય ટાઈમ એલાવ. તો ટી એટલે 8, આગળનો પાર્ટ એ રહેવાનો છે. તો અહીં ટી બરાબર જે છે એ ટાઈમ ટેકન આપણો ટાઈમ ટેકન ગણાશે. 20 કલાક જે છે એ આપણે આવશે ટાઈમ ટેકન લીધેલ સમય ગુણ્યા આર એટલે કે 60 છે, ફરીથી ટી ગુણ્યા આર એટલે કે 20 ગુણ્યા 60. ત્યારબાદ ટીએસ એટલે કે બચાવેલ સમય જે છે એ 5 કલાક છે અને ટાઈમ એલાવ આપણને આપવામાં આવ્યો છે આપેલ સમય 25 કલાક. તો 20 ગુણ્યા 60 કરશો એટલે 1200 પ્લસ ફરીથી કાઉન્સમાં 20 ગુણ્યા 60 એટલે 1200 ગુણ્યા 5 ભાગ્યા 25 એટલે કે 1200 વત્તા 1200 ગુણ્યા 5 ભાગ્યા 25 કરશું તો આવશે 240. એટલે 1200 વત્તા 240 કરશું એટલે 1440. રોવેન યોજના મુજબ પ્રત્યક્ષ મજૂરી ગણાશે. તો હવે આપણને ત્યારે 4 પદ્ધતિ મુજબની પ્રત્યક્ષ મજૂરી મળી ગઈ છે અને આપણે જે શોધવાનું હતું એ છે માલસામાનની કારખાના પડતર શોધવાની છે. તો કારખાના પડતર શોધવાની છે તો એના માટે આપણે આ રીતના કોષ્ટક બનાવવાનું રહેશે. કારખાના પડતર, તો કારખાના પડતર જે છે એના માટે આપણે પત્રકની અંદર આવશે પ્રત્યક્ષ માલસામાન, જે અહીં આપણને આપવામાં આવ્યો છે. પ્રત્યક્ષ માલસામાનની પડતર 200 રૂપિયા. ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી જે હમણાં આપણે શોધી છે. ઉમેરો પ્રત્યક્ષ ખર્ચા, આ એક્ઝામ્પલની અંદર પ્રત્યક્ષ ખર્ચા પણ આપવામાં આવ્યા છે. તો એ પ્રત્યક્ષ ખર્ચ પણ આપણે જે છે પ્રાથમિક પડતરની અંદર આવતા હોય એટલે પ્રત્યક્ષ મજૂરી અને માલસામાન સાથે અહીં ઉમેરવાના રહેશે. આ ત્રણનો સરવાળો આપણો પ્રાથમિક પડતર ગણાશે. એની અંદર કારખાના ખર્ચ મજૂરીના 140% આપણે પ્લસ કરશું તો આપણને કારખાના પડતર મળશે. તો હવે માલસામાન, તો માલસામાન હવે અહીંયા આપણે 4 યોજના લખી છે. એની અંદર માલસામાન, તો માલસામાન જે છે દરેક યોજનામાં એક સરખો જ છે, એમાં કોઈ ફેરફાર નથી, માત્ર યોજના બદલાય છે. માલસામાન એક જ સરખો છે, આપણે યોજના અલગ અલગ યોજના પ્રમાણે શોધવાનું છે. તો માલસામાન બધામાં 200 રૂપિયા આવશે. પ્રત્યક્ષ મજૂરી છે એ બદલાશે, દરેક યોજનાની અંદર મજૂરી બદલાય છે. તો અહીંયા આપણે ઉપર શોધી છે સમય વેતન, કાર્ય વેતન, હેલ્સી અને રોવેન. તો એ આપણે મજૂરી અહીંયા લખી છે. સમય વેતનમાં 1200, કાર્ય વેતનમાં 1500, હેલ્સી યોજનામાં 1350 અને રોવેન યોજનામાં 1440. પ્રત્યક્ષ ખર્ચા પણ દરેક પદ્ધતિની અંદર એક સરખા જ રહેશે, કારણ કે ઉપર આપણને આપવામાં આવે છે દરેક માટે કે પ્રત્યક્ષ ખર્ચા દરેક માટે આપણને 40 રૂપિયા છે. તો એ આપણે 40 રૂપિયા દરેકમાં લખ્યા છે. એટલે હવે આ ત્રણનો સરવાળો એ આપણે પ્રાથમિક પડતર ગણાશે. સમય વેતનની અંદર 1440, કાર્ય વેતનમાં 1740, હેલ્સી યોજનામાં 1590, રોવેન યોજનામાં 1680. હવે આ આપણી પ્રાથમિક પડતર આવી છે. આપણે જે શોધવાનું છે કારખાના પડતર શોધવાની છે. તો કારખાના પડતર માટે આપણે શોધવું હોય તો પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચ પ્લસ કરવાના છે. તો એ આપણને આપવામાં આવ્યા નથી, પરંતુ એવું કહ્યું છે કે મજૂરીના 140%. તો આપણી સમય વેતનની અંદર મજૂરી છે 1200, તો 1200 ને આપણે 140% કરશું તો આવશે 1680. તો આ આપણા કારખાના ખર્ચા થશે. એ જ રીતના કાર્ય વેતનમાં મજૂરી છે 1500, તો 1500 ના 140% કરશું તો આવશે 2100. તો કાર્ય વેતનમાં કારખાના ખર્ચ જે છે એ 2100 થશે. એ જ પ્રમાણે હેલ્સી યોજનામાં 1350 ના 140% કરશું એટલે કારખાના ખર્ચ 1890. રોવેન યોજનામાં 1440, એના 140% કરશું એટલે 2016. તો આ રીતના આપણા કારખાના ખર્ચ બધા મળી જશે. તો હવે પ્રાથમિક પડતરમાં દરેકના કારખાના ખર્ચ એડ કરશું એટલે કે 1440 પ્લસ 1680
એટલે કારખાના પડતર 3120. એ પ્રમાણે કાર્ય વેતનમાં 1740 પ્લસ કારખાના ખર્ચ 2100 એટલે 3840 એ કારખાના પડતર. એલસી યોજનાની અંદર 1590 પ્રાથમિક પડતર પ્લસ કારખાના ખર્ચ 1890 એટલે કારખાના પડતર 3480. રોવેન યોજનામાં પ્રાથમિક પડતર 1680, કારખાના ખર્ચ 2016 એટલે કારખાના પડતર આવશે 3696. તો આ રીતના આપણે જે છે ચારે ચાર પદ્ધતિની અંદર કારખાના પડતર અહીંયા આપણને મળે છે.